નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સમાચારોની શરૂઆત કરીએ તો સમાચાર અત્યારે કચ્છથી સામે આવી રહ્યા છે. કચ્છના અબડાસામાં દરિયાઈ પટ્ટીમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. દરિયાઈ વિસ્તારમાંથી ફરી ચરસનું પેકેટ મળી આવ્યું છે. બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને પેટ્રોલિંગ દરમિયાન ચરસનું પેકેટ મળી આવ્યું હતું. ત્યારે શિયાળ ક્રીક વિસ્તારમાંથી મળી આવ્યું છે આ ચરસનું પેકેટને કબજે લઈ અને વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર ફરી એકવાર ચરસનું પેકેટ ઝડપાયું છે. અબડાસામાં દરિયાઈ પટ્ટીમાંથી આ ચરસ મળી આવ્યું છે. બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન આ ચરસનું પેકેટ તેઓને મળ્યું છે. શિયાળ ક્રીક વિસ્તારમાંથી ચરસનું પેકેટ મળ્યું છે. પેકેટ કબજે લઈ અને તેમના દ્વારા વધુ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. તો ફરી એકવાર કચ્છમાં ચરસ મળવાનું સામે આવ્યું છે, જેની અંદર અબડાસામાં દરિયાઈ પટ્ટીમાંથી આ ચરસ મળી આવ્યું છે. બીએસએફના જવાનો જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે આ પેટ્રોલિંગ દરમિયાન ચરસનું પેકેટ તેઓને મળ્યું હતું. શિયાળ ક્રીક વિસ્તારમાંથી આ ચરસનું પેકેટ મળ્યું છે, જેમાં ચરસના પેકેટને કબજે લઈ અને વધુ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર ફરી એકવાર ચરસનો જથ્થો ઝડપાયો. દરિયાઈ વિસ્તારમાંથી આ ચરસ ઝડપાયું છે. મળતી માહિતી મુજબ બીએસએફના જવાનો જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને આ પેટ્રોલિંગ કરતી વખતે જ તેઓને આ ચરસનું જે પેકેટ છે તે મળ્યું છે. શિયાળ ક્રીક વિસ્તારમાંથી આ ચરસ મળી આવ્યું છે. જોકે ચરસના પેકેટને કબજે લઈ અને તેમના દ્વારા વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.